નમસ્કાર। શૈક્ષણિક વર્ષ 2026ની અંદર જો તમારે લોકોને ધોરણ 12 પછી બીએસસી છે, બીકોમ છે, બીબીએ છે, બીસીએ છે એમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીસીએસની અંદર ફોર્મ ભરેલું હતું તો એના પ્રથમ રાઉન્ડનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે। હવે પહેલા રાઉન્ડનું પરિણામ આવી ગયા બાદ તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે એની સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે, એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે તમે લોકો જ્યારે શેડ્યુલ જુઓ છો એમાં તમે લોકો ત્રીજા નંબરની સિરીઝ જોઈ શકો છો, એમાં તમને લખવામાં આવ્યું છે પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ નંબર 1। તો એની કઈ તારીખ આપવામાં આવી છે? 2/6/2026થી લઈને 6/6/2026 આપવામાં આવી છે। તમને ટોટલ 5 દિવસ છે એ આપવામાં આવ્યા છે। હવે આની અંદર તમારે શું કરવાનું રહેશે? વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલના ડેશબોર્ડ ઉપર લોગિન કરીને સંબંધિત યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા આપવામાં આવેલી જે પ્રવેશની ઓફર છે એ તમારે ચકાસવાની છે। તમે એ લોકોએ પ્રેફરન્સ ફિલિંગ કર્યું તો તમારે કઈ કઈ કોલેજમાં એડમિશન લેવું છે એના આધારે હવે તમારે છે એ લોગિન કરવાનું છે અને લોગિન કરીને તમારે જોવાનું છે કે તમને લોકોને કઈ યુનિવર્સિટી અને એની કઈ કોલેજ દ્વારા છે એ તમને ઓફર આપવામાં આવી છે। હવે એના પછીની પ્રોસેસમાં શું કરવાનું છે? વિદ્યાર્થીઓએ ડેશબોર્ડ ઉપર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ અથવા તો મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપર કન્ફર્મ કરવી। હવે તમે લોકોએ પ્રેફરન્સ ફિલિંગમાં ઘણી બધી કોલેજો નાખી હશે અને એમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઘણી બધી કોલેજમાં છે એ તમને એડમિશન મળી ગયું હોય, એટલે તમારે શું કરવાનું છે? તમને જે પસંદગીની કોઈ પણ એક કોલેજ છે એ એક કોલેજની અંદર જ છે એ તમારે ઓફર પોર્ટલ ઉપર છે કન્ફર્મ કરવાની રહેશે। હવે એના પછીના મુદ્દામાં શું કીધું છે કે જે વિદ્યાર્થીને તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરની પ્રેફરન્સ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો એના માટે પોર્ટલમાં ઓનલાઈન કન્સેન્ટ છે એ તમારે આપવાની રહેશે। હવે આ કન્સેન્ટ શું છે એ હું તમને આગળ વિડીયોમાં છે એ સમજાવું। એના પછીના મુદ્દામાં શું કીધું છે? હવે તમે જે પણ કોલેજમાં તમે ઓફર કન્ફર્મ કરો છો તો એનો ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે તમારે સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન છે એ તમામ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને એની સાથે સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે તમારે રિપોર્ટિંગ કરવાનું છે અને તમારે લોકોને યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે નિયમ અનુસાર જે એની ફી થતી હોય એ તમારે ભરવાની હોય। જો ગવર્મેન્ટ કોલેજ હશે તો એની જનરલી બીએસસીની ફી છે એ 1200-1300 રૂપિયા થતી હોય છે, વધુમાં વધુ 2000 રૂપિયા થતી હોય છે। પણ પ્રાઇવેટ સંસ્થા હોય તો એની ફી વધુ હોય છે, જેમ કે 11,000 હોય છે, 15,000 હોય છે પ્રતિ સેમેસ્ટરની, તો એ મુજબ તમારે ફી ભરવી પડે અને ઓટીપીથી તમારે એડમિશન છે તમારે કન્ફર્મ કરવાનું। હવે આપણે લોકો છે એ સ્ટેપ જોઈએ છીએ। સૌથી પહેલાં તમે લોકો જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝરમાં તમારે લોકોએ સર્ચ કરવાનું છે જીસીએએસ। જીસીએએસ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે। એમાં તમારે લોકોએ જીસીએએસ એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ રીતનું પેજ છે એ ઓપન થશે। હવે એમાં તમારે લોકોને એડમિશન 2026 અને 27 આપવામાં આવ્યું છે, એમાં તમારે લોકોને સ્ટુડન્ટ લોગિન છે એની ઉપર તમારે જવાનું છે। હવે જેવા તમે એની ઉપર જશો એટલે તમારી સામે લોગિન પોર્ટલ છે એ ઓપન થઈ જશે। એમાં તમારે તમારો યુઝર નેમ નાખવાનો છે। તમને બે ઓપ્શનથી લોગિન થઈ શકો છો, કાં તો તમે પાસવર્ડથી લોગિન થઈ શકો અથવા તો ઓટીપીથી। તો તમારી પાસે જો પાસવર્ડ હોય તો એ તમારે છે એ સિલેક્ટ કરવાનો। યુઝર નેમ આપેલું છે એમાં તમારે તમારું જે યુઝર આઈડી છે એ તમારે નાખવાનું છે। ફોર્મ ટાઈપ, તો ફોર્મ ટાઈપમાં તમને 3 બતાવે છે, એક તો પોસ્ટ ગ્રેજ્યુએટ બતાવે છે, અંડર ગ્રેજ્યુએટ બતાવે છે અને અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર બતાવે છે। તો સામાન્ય રીતે બીએસસી અભ્યાસક્રમ હોય તો એમાં તમારા અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર છે એ જ મોટાભાગના સ્ટુડન્ટને આવી જશે અને અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર પર ક્લિક કરીને તમારો પાસવર્ડ નાખીને જે કેપ્ચા તમારે થતો એમાં તમને સરવાળા આપ્યા હશે એ મુજબ કેપ્ચાનો તમારે જવાબ લખીને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે જેવું તમે લોકો લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું પોર્ટલ છે એ આખું ઓપન થશે। ક્લિયર થઈ ગયો? હવે આ કઈ કઈ વસ્તુ આપેલી છે હું તમને સમજાવી દઉં। ક્લિયર થઈ ગયું? સૌથી પહેલાં તમારે લોકોને અરજીની માહિતી છે એ તમને લોકોને આપેલી હશે। એમાં તમારા લોકોને એપ્લિકેશન ઇન્ફોર્મેશન હશે, એપ્લિકેશનનું નામ હશે, એપ્લિકેશન તમારા નંબર હશે, ઈમેલ આઈડી હશે, તમારો મોબાઈલ નંબર આપેલો હશે, પેમેન્ટ સ્ટેટસ અને એપ્લિકેશન સ્ટેટસ છે એ તમારે હશે। ક્લિયર થઈ ગયું? પછી તમારે લોકોએ નીચે જવાનું છે, એમાં અરજીની પ્રગતિ એટલી માહિતી તમને આપેલી છે। તો આમાં તમને છે એ જરાક વ્યવસ્થિત દેખાડું। હવે તમે લોકો જોઈ શકો છો એમાં તમારે અરજીની પ્રગતિ, એમાં તમારે પેમેન્ટ છે કમ્પ્લીટ બતાવતા હશે, પ્રોફાઇલ છે કમ્પ્લીટ બતાવતા હશે, એકેડેમિક તમારે કમ્પ્લીટ બતાવતા હશે, પ્રેફરન્સ ફિલિંગ એ પણ કમ્પ્લીટ હશે, અટેચમેન્ટ છે એ કમ્પ્લીટ હશે, સબમિટ તમારે ઓફર તમને મળી હશે તો આમાં તમારે છે એ ગ્રીન ટીક આવી ગયું હશે ને કન્ફર્મેશન, જો તમારું પેન્ડિંગ હશે તો હજી તમને પેન્ડિંગ બતાવતા હશે।
હવે તમે જેમ જેમ નીચે આવશે એમાં તમારે લખેલું હશે કે ભાઈ એપ્લિકેશન પ્રેફરન્સ વાઇઝ મેરિટ ડિટેલ, તો એમાં પસંદગી મુજબની મેરિટની વિગતો છે એ તમને દર્શાવતા હશે. એમાં તમને લોકોને સિરિયલ નંબર હશે, યુનિવર્સિટીનું નામ હશે, એના પછી કોલેજનું નેમ બતાવતા હશે, પ્રોગ્રામનું નેમ બતાવતા હશે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ બતાવતા હશે, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે, મેજર સબ્જેક્ટ કયો છે, એજ્યુકેશન મોડ કયો છે, શિફ્ટ કયું છે, પ્રેફરન્સ નંબર કયો છે, સ્ટુડન્ટનું મેરિટ કેટલું હશે એ બતાવતા હશે, અને પછી તમારા લોકોને કઈ પ્રેફરન્સ કઈ આપી છે, એનો કેટેગરી મેરિટ કેટલો છે એ સંપૂર્ણ વિગત ક્યાં બતાવશે, પસંદગી મુજબની મેરિટની વિગતો, એટલે કે આ તમારું જે દેખાય છે એની નીચે જ તમને લોકોને બતાવશે. આ ક્લિયર થઈ ગઈ પેલી વસ્તુ. જો આ રીતે તમને લોકોને બધું બતાવશે. હવે નીચે તમે જેમ જેમ જશો એમ તમને જોઈ શકો છો કે ભાઈ તમને લોકોને ઓફર મળી છે કે નથી મળી. તો એમાં કઈ રીતે બતાવશે? નીચે જશો એટલે તમને લોકોને આમાં બતાવશે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, એટલે કે પ્રવેશ ઓફરની માહિતી છે એ તમને બતાવશે. એમાં પણ સેમ જ સ્થિતિ હશે. એમાં તમારે લોકોને સિરિયલ નંબર હશે. અહીંયા તમે જે યુનિવર્સિટીમાં તમને મળ્યું હશે એ યુનિવર્સિટીનું નામ લખેલું હશે. પછી આમાં કોલેજનું નામ લખેલું હશે. પ્રોગ્રામ કયો છે, BSc છે, BA છે, BCom છે એ લખેલું હશે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ છે, ગ્રાન્ટ ઇન એડ છે કે પ્રાઇવેટ છે એ લખેલું હશે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશ હશે કે ગુજરાતી હશે. તમારો મેજર સબ્જેક્ટ કયો છે એ લખેલું હશે. એજ્યુકેશન મોડ કો એજ્યુકેશન છે, શિફ્ટ કઈ છે મોર્નિંગની. હવે જો તમારે લોકોને માની લો કે આ કોલેજ છે, આ પહેલા નંબરની કોલેજ છે, બીજા નંબરની કોલેજ છે. હવે બીજા નંબરની કોલેજમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવું છે. તમારે શું કરવાનું? કન્ફર્મ ઓફર એની ઉપર ક્લિક કરવાનું. જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમારા મોબાઈલમાં OTP આવશે. એ OTP તમે નાખશો એટલે તમારા લોકોને છે ઓફર લેટર છે એ જનરેટ થઈ જશે. ક્લિયર થઈ ગઈ? આ વસ્તુ તમે પહેલાં ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયું? હવે તમારે લોકોને મેરિટ વિગતો જોવાની છે તો વ્યૂ મેરિટ કટ ઓફ છે ત્યાંથી તમે તમારા મેરિટની વિગતો પણ જોઈ શકો છો. ઓકે, કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે એની તમે વિગત જોઈ શકો છો. પણ આમાં તમે એક વસ્તુ એ જ જોઈ શકશો કે તમે લોકોએ જે કોલેજની પસંદગી કરેલી હશે ને એ કોલેજ જ તમે જોઈ શકશો. એના સિવાયની કોલેજ છે એનું તમે જોઈ નહીં શકો. હવે એક્ઝામ્પલ તરીકે તમને જૂનાગઢની વાત કરું તો તમે લોકો જૂનાગઢના છો, તમે જૂનાગઢની કોલેજની જ પસંદગી આપેલી છે તો તમે લોકો જૂનાગઢની કોલેજની જ વિગતો જોઈ શકશો. અમદાવાદની કોલેજ હોય, રાજકોટની કોલેજ હોય એની વિગતો તમે જોઈ શકશો નહીં. ટૂંકમાં જેની તમે પસંદ કરેલી હશે એ જ તમે જોઈ શકો છો. હવે આપણે એની ઉપર ક્લિક કરીએ. ક્લિક કરીએ એટલે તમારી સામે આ રીતનું આખું પેજ છે એ ઓપન થશે. હવે તમારે લોકોએ શું જોવાનું છે? કટ ઓફ છે એ તમારે લોકોએ જોઈ લેવાનું છે. હવે જો ઘણા લોકો એમ કે ભાઈ ઓલી બાજુ છે એ જાતું નથી, તમારે ન જાતું હોય તો તમારે કઈ રીતે જોવાનું? તમારે છે ને સિલેક્ટ કરી રાખવાનું. સિલેક્ટ કરી રાખીને તમારે છે ને ધીમે ધીમે છે એ તમારે જવા દેવાનું. ક્લિયર થઈ ગયું? જેમ તમે જવા દેશો એ પ્રમાણે તમને શિફ્ટ બતાવશે, મીડિયમ ને બધી વસ્તુ બતાવશે. આ કટ ઓફ તમને બધો બતાવી દેશે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ એજ્યુકેશન મોડ છે, સ્ટુડન્ટ મોડ છે, સ્ટુડન્ટ મેરિટ માર્ક્સ છે, જનરલ કટ ઓફ છે, કેટેગરી કટ ઓફ છે, સંપૂર્ણ વસ્તુ છે એ બતાવી દેશે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે તમારે જરાક જોઈ લેવાનું સ્ટુડન્ટના મેરિટ માર્ક કેટલા છે, જનરલ કટ ઓફ કેટલો છે એ તમે જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? હવે આમાં પણ તમે બધી વસ્તુ તમે જોઈ શકો. જનરલ કટ ઓફ એટલે કે કઈ કેટલું અટક્યું છે, કેટેગરીમાં પણ તમે લોકો જોઈ શકો છો. એટલે આ રીતે તમારે લોકો ધીમે સિલેક્ટ કરીને જવા દેવાનું. ફરીથી એકવાર તમને બતાવી દઉં. જો આ રીતે તમારી સામે ઓપન થયું. તમારે છે ને આ સિલેક્ટ કરી રાખવાનું. જેમ તમે સિલેક્ટ કરીને તમે ધીમે તમારે જવા દેવાનું. એક ધારું તમારે જવા દેવાનું નથી. જેવું તમે ધીમે જવા દેશો ને એટલે તમારી સામે આ રીતનું છે એ શિફ્ટ ને એવું બધું બતાવી દેશે. ક્લિયર થયું? સાવ ધીમે તમારે જવા દેવાનું. ઓકે, એટલે આ તમને ખબર પડી ગઈ તમારે કઈ રીતે કટ ઓફ જોવો. તો આ તમારે લોગિન કરીને કેમ જોવું એ મેં તમને સંપૂર્ણ સમજાવી દીધું છે. હવે તમને સ્ટેપ છે એ બધા હું તમને વ્યવસ્થિત રીતે વ્હાઇટ બોર્ડમાં સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમારે લોકોએ શું કરવાનું રહેશે? લોગિન કરવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે તમને જે કોલેજમાં ઓફર દેખાતી હશે એ કોલેજમાં તમારે શું કરવાનું છે? કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં OTP આવશે અને જેવો તમે OTP નાખશો એટલે તમારા લોકોનો ઓફર લેટર છે એ તમારે જનરેટ થશે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ? આ પહેલાં ધ્યાનમાં રાખો. હવે તમારે આટલું તમે પ્રક્રિયા પૂરી નથી થતી. હવે તમારે શું કરવાનું રહેશે એ તમને સમજાવી દઉં. તો ઓફર લેટર એમાં તમામ જે તમારા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ, એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બધા ડોક્યુમેન્ટની બે ઝેરોક્સ છે, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ બધા લઈને તમને જે કોલેજમાં એડમિશન મળેલ છે એ કોલેજમાં તમારે જવાનું છે અને ત્યાં જઈને તમારે લોકોએ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે જમા કરાવવાના છે. ત્યાં તમારે ખાલી વેરિફિકેશન કરશે, પછી તમને પાછા આપી દેશે. ઝેરોક્સ એ લોકો રાખી લેશે અને તમારી યુનિવર્સિટીની જે મુજબ નિયમ અનુસાર ફી ભરવાની થતી હશે એ કોલેજમાં તમારે ફી ભરીને તમારું એડમિશન છે એ તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ?
જો આ ઉદાહરણ રૂપ છે તમને ડોક્યુમેન્ટ છે એ હું તમને જણાવી દઉં તો બે અલગ અલગ સેટ છે એમાં તમારે લોકોએ જવાનું છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ છે કોલેજ વાઇઝ અલગ અલગ હશે. આ હું તમને ખાલી રેફરન્સ આપું છું કે ભાઈ આ કોલેજની અંદર આ પ્રમાણે જોશે એટલે બધા કોલેજની અંદર છે તમારે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખવાના છે. પહેલી વસ્તુ એ કે જે તે વિષયનો આ કોલેજમાં એડમિશન માટેનો ઓફર લેટર. મેં તમને જે પ્રમાણે કીધું હતું ને કે ભાઈ તમારા OTP કન્ફર્મ કરીને તમારે છે એ લેવાનો રહેશે ઓફર લેટર. તો તમારે લોકોએ છે એ ઓફર લેટર તમારે લઈ લેવાનો છે. એ ડાઉનલોડ થશે એટલે જીકાસનું ફોર્મ તમે જ્યારે ફોર્મ ભરેલું હતું એ તમે જે પેમેન્ટ સ્ટેટસ આપ્યું હતું ને 300 રૂપિયા ભર્યા હતા એ ફોર્મ પેમેન્ટની રસીદ એ તમારે લઈને જવાનું છે. લિવિંગ સર્ટિફિકેટ તમારું જે લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે લઈને જવાનું છે. SSCની માર્કશીટ છે એ તમારે લઈ જવાનું છે ધોરણ 10ની. SSC ટ્રાયલ સર્ટિફિકેટ તમારે જે સર્ટિફિકેટ છે એક બોર્ડ તરફથી આપવામાં આવે અને સ્કૂલ તરફથી આપવામાં આવે એમાં તમારે બંને છે એ તમારે ઓરિજિનલ છે સાથે રાખવાના રહેશે. પછી HSCની માર્કશીટ છે HSC ટ્રાયલ સર્ટિફિકેટ પ્રથમ ટ્રાયલમાં પાસ કરી છે સેકન્ડ ટ્રાયલમાં પાસ કરી છે એ વિગતો છે એની અંદર લખેલી હશે. જાતિનો દાખલો જો તમને લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માત્ર OBC કેન્ડિડેટ માટે જ છે એ જોશે. એના પછી બિન અનામતનો દાખલો એટલે કે EWS કેટેગરીના સ્ટુડન્ટ હશે તો એને એ પ્રમાણે જોશે. આધાર કાર્ડ છે માઇગ્રેશન જો ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થી તો માઇગ્રેશન જોશે. PEC જેને લાગુ પડતું હોય એને જ જોશે. ગેપનું સોગંદનામું માની લો કે તમે લોકો 2023, 24, 25માં છે બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. હવે 26ની અંદર તમે લોકો એડમિશન લ્યો છો તો તમારો એ પ્રમાણે ગેપ પડ્યો તો એ ગેપનું સર્ટિફિકેટ છે એ પણ તમારે આપવાનું રહેશે. એના પછી વિષય જૂથ પસંદગી ફોર્મ એ તો તમને કોલેજમાંથી આપવામાં આવશે. પછી આઈ કાર્ડનું ફોર્મ એ પણ કોલેજમાંથી અને પાસપોર્ટ સાઇઝના છે એ ફોટોગ્રાફ. ક્લિયર થઈ ગયું. જો આ મેં તમને જે કોલેજ બતાવીને એ ગવર્મેન્ટ કોલેજ છે એટલે ગવર્મેન્ટ કોલેજમાં BSc પ્રોગ્રામની ફી પણ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ સત્ર ફી 1245 રૂપિયા છે બોયઝ માટે અને ગર્લ્સ માટે 645 છે. આ કઈ ગવર્મેન્ટ કોલેજ એટલે જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ હશે એની ફી અરાઉન્ડ આ આજુબાજુ હશે. કદાચ 2200 પણ હોઈ શકે પણ મેક્સિમમ એનાથી વધુ છે આ કોલેજમાં ફીની. પ્રાઇવેટ હશે તો એની ફીમાં છે એ ઘણો બધો વધારો હશે. ક્લિયર થઈ ગયું. એટલે હું તો ભાઈ દરેકને એ જ સલાહ આપું છું કે ભાઈ BSc અભ્યાસક્રમમાં તમે લોકો છે ને નીટની રાહ જોતા હોવ ને તો આ કોલેજમાં જો આ પ્રમાણે તમને કોઈ બી ગવર્મેન્ટમાં એડમિશન મળી ગયું હોય ને BScમાં તો મહેરબાની કરીને લઈ લેજો. હવે 1200 રૂપિયા સામું જોતા નહીં કોઈ પ્લીઝ. 2000 રૂપિયા છે એ તમે આપીને એડમિશન તમારું કન્ફર્મ કરાવી જ લેજો. તમને ભલે નીટમાં ખબર જ છે કે ભાઈ તમે લોકો ફરજિયાત MBBS ડૉક્ટર બની જ જવાના છો. 720માંથી 720 તમને આવવાના જ હોય એવો તમને ફૂલ વિશ્વાસ હોય. બોર્ડમાં 100માંથી 100% આવી ગયા હોય. ગુજકેટમાં 120માંથી 120 આવી ગયા હોય તો પણ તમે મહેરબાની કરીને જો આમાં એડમિશન મળી ગયું હોય એટલે કે આ ટાઈપની ગવર્મેન્ટ કોલેજમાં એમ. પછી તમે રાજકોટમાં રહેતા હો ને રાજકોટની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય જેમ કે જુનાગઢ હોય તો જુનાગઢની ગવર્મેન્ટ કોલેજ છે એમાં એડમિશન મળ્યું હોય. પછી વેરાવળ છે તો વેરાવળની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય. અમદાવાદની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય. તો તમને જે નજીક પડતું હોય ને ત્યાં તમે મહેરબાની કરીને છે ને આ ફી હમું ન જોતા. ગવર્મેન્ટની ફી ઓલરેડી ઓછી હોય તમે તમારું એડમિશન પ્લીઝ કન્ફર્મ કરાવી લેજો ભૂલ્યા વગર હો. તમે છે ને કોલેજમાં તમે જોઈ લેજો ભાઈ ઓનલાઈનથી ફી લેજો ઓફલાઈનથી. પ્રાઇવેટમાં જતા હોય તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. રેડી. ઓનલાઈને તમારે તૈયાર રાખવાના હોય તો ઓનલાઈનથી તમે તૈયાર રાખવાના. ઓકે. બે પ્રમાણે તમારે ફી તો તૈયાર રાખવાની છે. અને મને એટલો ખબર પડે કે ભાઈ હવે તમારી પાસે ઓનલાઈન તમે સ્ટુડન્ટ કક્ષાએ હોય તો 1245 રૂપિયા એટલે તમારે ઓનલાઈન પડ્યા જ હોય. ઓફલાઈન છે એ તમારી પાસે હોય જ. એ બેયથી તૈયાર રાખીને જવાનું. એટલે ક્લિયર થઈ ગયા આ વસ્તુ. હજી કોઈને કંઈ ક્વેરી હોય જીકાસની અંદર તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે તમારે એડમિશન નથી લેવું તો શું કરવું, કન્સેન્ટ કઈ રીતે આપવો એનો વિડીયો પણ ડિટેલમાં આવશે. એ પણ હું બનાવવાનો છું. એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.